સદગુરુ મામૈયા પીરની જય। પ્રગટ પાંચારામ બાપાની દિવાળી બા માતની જય। અવતારણ ભોજલ પીરની જય। सबके सदगुरु महाराज की जय। सब संतन की जय। सत्य सनातन धर्म गम फौजनी जय। प्रथम वंदन पूर्ण प्रेम थी सदगुरु स्वरूप साकार। नमो नमो निज नाम में ये निर्गुण निराकार। तो सदगुरु नी करुणा थकी औपन्यों निर्मल ज्ञान शुद्ध चैतन्य तुरीयाप दे रहे निरंतर ज्ञान। ज्ञान मूलम गुरुजी मूर्ति ज्ञान मूलम गुरुजी मूर्ति पूजा मूलम गुरु पद मंत्र मूलम सदगुरु संतना एक वाक्यो मोक्ष मूलम केवल गुरु कृपा। मामैया पीरनी मौज प्रगट्या सदगुरु नी शान आज था क्या धर्म ना धाम। संत प्रगट पाचाराम होते छो प्राण नारे आधार। संत प्रगट पाचाराम संत प्रगट पाचाराम
Thank you.
પૃથ્વી દેવીના આરંભ કાળથી પૃથ્વી દેવીના ઘરેણા રૂપ અનેક નપાર મહાપુરુષો આજ લગી થયા. સંતો પરમાર્થી સંસારમાં સ્વાર્થ છે, મતલબ છે. સંસારમાં અરસપરસ શકે કેવું દેવું છે, લેણ દેણ છે. સંતો કેવળ આપવા માટે આવે. સંતોનું જીવન પરમાર્થી બીજાના માટે જ, ઉગારા માટે જ. ઉગારા માટેનો કોઈ દયાળુ દેવ હોય તો હરિગુરુ સંત મારા બાપ. ભગવાનના અવતારો એ ઉગારો કરી શકતા નથી. એ ભગવાને ઊંચા હાથ કરી દીધા જગત બનાવી. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખ્યા, જૈસા કર્મ વૈસા. કર્મમાંથી જો ઉગારે એવું કોઈ તત્વ હોય એવો દયાળુ સંત સદગુરુ સંત છે મારા બાપ. અને મોટો દાખલો જોઈ લે મારા બાપ. શાસ્ત્રો એમ કે ભગવાનના બાપ રામને ભોગવવા પડ્યા કર્મ. વસુદેવ દેવકીને 14 વર્ષની વનમરે જેલમાં રહેવું પડ્યું, વિનય ભોગવવા પડ્યા. કૃષ્ણના મા બાપ ઘોડાકડાનો અવતાર. તો દરેક આવા મોટા મોટા પુરુષોને જો કર્મ ભોગવવા પડ્યા અને જેસલ જેવો જાતે કબૂલેલો, એને પોતે કબૂલાત કરી. એ માથાના વાળ જેટલા વક્રમ કર્મો કર્યા. વક્રમ વેદથી નિષેધ કર્મો જેને કર્યા. દયાહીન. હવે એવાને પરમ અપીર કરી દે એવા સંતથી કેવું મોટું મારા બાપ. રાજારામ બાપા ની આજે નિર્વાણ તરીકેથી હું તને મળ્યા. ખરેખર આપણે બધા પરમ ભાગ્યશાળી. આપણે સદૈવ વૈકુંઠમાં બેઠા. સદૈવ મર્યા પછી વૈકુંઠમાં જવાની વાતો. સદૈવ વૈકુંઠ સંતનો સમાગમ. બસ. કારણ કે સંત સમાગમ અતિ દુર્લભ છે. તુલસીદાસ મહાત્મા કહેતા કે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર. મનુષ્યનો અવતાર તો કરોડો જન્મના પુણ્યથી, કેટલાય જન્માંતરથી પુણ્ય કરતા કરતા કંઈક મૂડી ભેગી થઈ, પાપ પુણ્યના પલ્લા હરખા થયા તારક આપણના મનુષ્ય આવ્યો. પણ રાજ મિલે ગજરાજ સુતદારા લક્ષ્મી. સંત સમાગમ. કર્મથી બધું મળે, પણ સંતનો સમાગમ મળે એને જ પરમાત્માની કૃપામાં. પરમાત્માની કૃપા મળવાથી કે આપણે રાજા બનાય, સંપત્તિવાળા થવાય, સત્તાવાળા થવાય, સંતતિ મળે, છોકરા મળે, વાહ વાહ મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે. એ પરમાત્માની કૃપા નથી. એ તો કર્મ થકી. કર્મે હરજે પુતરા, કર્મે હરજે કા. કર્મે કંઈક ગોળે ચડે કરે શાક. આ તો કર્મના સિદ્ધાંત છે. એ બધું કર્મના આધીન છે. પણ સદગુરુ સંતનું મળવું થાય એટલે પરમાત્મા એવું કહેતા કે જ્યારે જ્યારે હું અતિ કરુણા જીવ પર કરું તો પરમાત્મા વ્યાસ રૂપ ધરી ગુરુ થઈ આવ્યા. કર્મકાંડને બાળવા દેશ જીવન જામ. દયા કરી સદગુરુ આપણને કર્મકાંડને કાપવા માટેના આજામ આપ્યા, અજંપાદ્યા. આ રબર છે કર્મને કાપવા, બીજો કોઈ રબર નથી. કર્મથી કર્મ કોઈથી કપાતા નથી. એની બાદ બાકી સરવાળા કંઈ થતા એમાં ગણિત કામ નથી કરતું. તમે હો કર્મ સાચા કરો ને હો ખોટા કરો તો શૂન્ય થાય એવું નથી. મને ખોટાએ ભોગવવા પડશે ને સાચાએ ભોગવો, બે ભોગવટો. સુખ ન દુઃખ એ કર્મની ઘટમાળ છે મારામાં, અને બે ભોગવો. અને હું તો કહું દુઃખ તો સારું, દુઃખનો ભોગવટો સારો. એમાં રાંકાઈ આવો મનની, અહંકાર નહીં હોતો. સુખવત માણસ શકી જાય, ઉપરથી બીજા ખોટા કર્મના ભારા તરફ. સુખમાં માણસ દુઃખી અને દુઃખમાં સુખી જો સમજાય તો, કારણ કે દુઃખમાં પરમાત્માની યાદી આવે.
દુઃખમાં માણા ઢીલો પડે કે હા હવે મારો બહુ ભોગવી જ છે, ક્યાં નવા ઉભા કરવા. અને પેલાને કઈ ફિકર જ નહીં, એ તો કરે જ થાય. હવે રવાડે સડી ગયો પાછો મળો મુશ્કેલ. એટલે મારા બાપ પાછા બાપાની નિર્વાણ તિથિનો અર્થ થાય વાણી રહિત પદ. નિર્વાણ પદ એટલે વાણી રહિત પદ, જે આપણા આત્માનું પદ છે, જેને આપણી ભાષામાં નામ કહે ગુરુનું, જે આપણનું નામ ઓળખાયું એ નિર્વાણ પદ છે. નામ છે નિર્વાણ દાતા, નામ છે નિર્વાણ ખમૈયા ખલકા પહેરો દાતા, નામ છે નિર્વાણ. પ્રગટની જ વાત થઈ ગયેલા અને થવાના એ હાજર વાત નથી. એમાં ન માનણ કાઢતો, પણ સનાતન સત્ય હાજર છે. જી શબ્દ, જો આપણે જી શબ્દ આવે, આપણે નામમાં તમે તપાસ કરજો, જી શબ્દ બોલ્યો ગુરુજી. જીનો અર્થ થાય ગુરુજી, ગુરુ હાજર છે. ગુરુ કોઈ દી જાય ને ગુરુ કોઈ દી આવે નહીં. ગુરુ તો હોય જ, અને બધાને ગુરુ હોય માથે તો ગુરુ હોય. ગુરુમાં અનંત બ્રહ્માંડો હોય, ગુરુમાં અનંત બ્રહ્માંડો, ઈંડ બ્રહ્માંડ બધું ગુરુમાં અમાયું. હવે એવા ગુરુ જાય, અને ગુરુ જાય, ગુરુમાંથી આપણે ઉપન્યાય, ગુરુમાંથી જ આપણું શિષ્યનું ચિત્ર પ્રાપ્ત. તો આપણે શીન ગુરુ કેવી રીતે થાય? ગુરુમાં જ આપણે છીએ, આપણામાં ગુરુ. એટલે મારા બાપ ગુરુનું આવાગમન નહીં હોતું, એ તો આપણા આવાગમન મટાડી દે મારા બાપ. ગુરુ તત્વ છે, અજર અમર તત્વ. ગુરુના 5 તત્વનો, ખાસા તત્વનો ઘાટ નથી. ગુરુ અઘાટ છે, ઘાટ એનો જ્ઞાનનો ઘાટ છે. જ્ઞાન છે ગુરુનું વાસ્તવિક સ્વરૂપ છે. કયું જ્ઞાન? આત્માનું જ્ઞાન. જે આત્મજ્ઞાન છે એ ગુરુનું સ્વરૂપ છે મારા બાપ. અને આત્મજ્ઞાની ગુરુ મળે તો જ આપણું કલ્યાણ થાય. આપણા લાભુ દાદા કહેતા એના નિસોડમાં કે સતગુરુ એને કહીએ જે આત્મ સ્વરૂપ ઓળખાવે. આપણા આત્માનો ઓળખાવે એવા ગુરુની જરૂર. ભવસાગર તારે રે એવા ગુરુને ધારજો, લક્ષવાળાથી મિટાવે રે એવા ગુરુને, એવા ધણીને ધારજો. એ તો પલમાં ઉતારે બહુ પાપ. એવા ગુરુની જરૂર છે મારા. બાકી ગુરુ તો તમે વાટે રસ્તો ભૂલા પડે ને રસ્તો બતાવે એને ગુરુ કહેવાય. અને આમ તો જન્મતા મા બાપથી ચાલુ થાય ગુરુ પરંપરા આપણી. આપણે જન્મ જ ગુરુમાંથી લીધો. મા બાપ આપણા પહેલા ગુરુ, પછી સુયાણી હોય આપણો દેહ ચોખ્ખો કરે એ ગુરુ. બાકી માની વારમાંથી સુયાણીએ કાઢ્યા, પણ માયાની વારમાં જ ના કાઢીએ. બસ જગતનો કોઈ પણ, જગતનો કોઈ મોટો ભૂપ હોય, ગમે એટલો મોટો વેદાંતી હોય, શાસ્ત્રી હોય, પંડિત હોય, ગમે એવું હોય, ટૂંકમાં કહેવા દો વિદ્વાન, એ માયાની વારમાંથી ના કાઢી. માયાની વારમાંથી ગુરુ કાઢે, એટલે છેલ્લા સદગુરુ રાખ્યા. અવતારો થયા એને માયાનું આવરણ શોધો, એને માયાનું આવરણ રહે. આ વેદમાં ભગવાન બતાવ્યો સખરો, પણ એને આવરણમાં ઢાંકી દીધો. જો નિર્ગુણના, નિરાકારના, નિર્લેપના, જો ઢાળો વખત સાચું કર્યું. સખરો પણ નિરાકાર, આકાર વગરનો જો હત્યા. હે હવે એને જોવા માટેની આંસુ આ નહીં ટૂંકમાં. તો કૃષ્ણ બધાના ભેગો હતો, પણ હવે એને જોવાની આંસુ તો પેલા અર્જુનના લીધા ખબર પડી કે આ તો 14 લોકનો નાટ વિરાટ ઈંડ પિંડ બ્રહ્માંડમાં વ્યાપી રહેલો એ આંખ ગુરુ. ગુરુના આપણે નાત જાતમાં નહીં જોવા કે ઘણા કે ગુરુ અમારા ગામના, ગુરુ અમારા કોઈ કાકા થતા હોય, કોઈને ભત્રીજા થતા હોય, ગુરુ અગાવાલા થાય ને ગુરુ આરે પણ દેહાદિક વાતો નહીં ગુરુની કરવી. ગુરુને બધી દેહના ટાળામાં ટાળવાય નહીં મારા બાપ, નહીં ટાળવા. ગુરુ પારબ્રહ્મ સ્વરૂપ છે, સાક્ષાત બ્રહ્મ છે. બીજા ભગવાનની અવતારોની કથા, આની કથા નહીં, આ તો સન્મુખ છે.
અને કથાથી વ્યથા ના મટાડતી, વ્યથા આંખની દ્રષ્ટિમાં પાવા તમારી વ્યથા મટાડી દે. મનોદશા બદલી નાખે તમારી સ્થિતિ પરિસ્થિતિ બધું બદલી નાખે. મનનું અજ્ઞાન ન જો કે હરવાવાળું થતું હોય તો જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન, પેલું બધું પરોક્ષ જ્ઞાન છે. પ્રત્યક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન એ ગુરુથી પ્રાપ્ત થાય. એવા ગુરુની જરૂર. ગુરુ તો આસી હાથમાં ન જોવાની ભલામણ. અને ખરેખર આપણું દર્શન કરવું હોય, આત્માનું દર્શન તો ગુરુમાં જ થાય, બીજે ક્યાંય નહીં થાય. જ્યાં કાકો દેખાય છો તમે સામે ભત્રીજો છો, મામામાં તમે ભાણો દેખાશો, પત્નીમાં તમે પતિ દેખાશો, ગુરુમાં જ તમે આત્મા છો. અને આત્મા એ જ પરમાત્મા. આ સિદ્ધાંત સર્વે આત્મ સ્વરૂપને જોવો તો આ કર્મની કળાકૂટમાંથી મટાવ્યો, સકડામાંથી જાય ઉપર. કારણ કે આત્મા જ નિરાલંબ છે, આત્મતત્વ નિરાલંબ છે. આત્માથી મોક્ષ માગવાની જરૂર, આત્મા મોક્ષ રૂપ છે. આત્મા કંઈ મેળવવાનો નથી, આત્માને ઓળખવાનો હતો. દાખલ જ છે ને કે આ ડખો જ ઊનો થઈ જાય, ચકડીએ કોણ ચડે? હું. આ ઊનો કાઢવો, સોખો કરવો હોય, ઊનો સોખે સોખો જોવો હોય ને તો ગુરુમ દેખાયો, બાકી બધે ભેળસેળ વાળો હું થઈ ગયો. ભેળસેળ વાળો એમાં હાથો નહીં, એકના અનેકો થઈ ગયા. મહેતાજીએ શીખ્યું એકડ એકથી એક, બગડ બેથી બગડી ગયું, બેના થયા અનેક. આ અનેકમાંથી એક કરવા વાળા જો ગુરુ મળી જાય તો આત્મદર્શન થાય. બાકી વાતો થાય, આત્માને દર્શન નહીં થાય. દર્શનનો અર્થ થાય દર્શ એટલે જોવું, વાય ન બીજું ના દેખાય, નામ આત્મદર્શન. આપણી ભાષામાં ગુરુ સિવાય કંઈ ના દેખાય એનું નામ આત્મદર્શન. બસ આપણી ભાષામાં ગુરુને જોવો એટલે આત્માને જોઈ લીધો. બસ ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તાર, દાસ ભરતના સ્વામી ભોજન પ્રભુ નિરાધાર આધાર. ગુરુ નિરાધાર આધાર. ભગવાનના અવતારોને આધાર ગુરુનો લેવો પડ્યો. કારણ કે ભગવાન તો નિરાધાર છે ને. આપણે તમે રામ કયો, કૃષ્ણ કયો, રામદેવજી કયો, આ જે અવતાર ધારા અવતરણ લીધું એટલે જેને દેહમાં આવ્યા, ટૂંકમાં પાંચ તત્વમાં આવ્યા. અવિનાશી આત્મા જેનું પ્રાગટ્ય થયું, પ્રગટ પ્રાગટ્ય, એનો અવતાર કહેવાય આપણી ભાષામાં. તો આ અવતારિયા બંદા રહ્યા આપણા બધા જેટલા મહાપુરુષો, ત્યાં બધા અવતારી જ છે. વાંચા બાપાએ અવતારી, ભોજા બાપા અવતારી, ઊંઘા બાપાએ અવતારી, રામદેવજી અવતારી. પણ આપણા માટેનો અવતાર આપણા ગુરુ હોત. કારણ કે એને પ્રાગટ્ય આપણા માટે લીધું હોત, એને આપણા માટે લીધું, આપણા ઉગારા માટે. આપણો ભગવાન આપણો ગુરુ. બીજા ભગવાનની કથા સાંભળાય, એની કથા ના સાંભળાય એ તો આપણી વ્યથા ના સાંભળે. એની કથા કર્યા કથામાંથી એમાં ના આવે ગુરુ. ગુરુનો પાર ના આવે, ગુરુના પુરાણ નથી. ગુરુનું મંગલાચરણ ક્યાં જ કરવું? બધાના મંગલાચરણ ગુરુથી થાય. ગુરુનું મંગલાચરણ શીમાં કરવું? આપણે કીધું ભાઈ ત્યાં ગુરુમાં સોતમ કેશોમાં આવા હતું બધું આવે. કારણ કે એનો અંત જ નથી, આદિ મધ્ય અંત એ ગુરુમાં નથી. એ તો એનું પેકેજ, ફૂલ પેકેજ છે ગુરુ. એટલે એને એવું ના કહેવાય કે એનું માપતાપ નથી, કોઈ એની કળા નથી. જો ભગવાનની કળા માપી આપણે કે ભાઈ રામની કળા 14 કળા જીવન હતું, સંતોએ એની કળા ગણી. 16 કળામાં કૃષ્ણની કળા કીધી, 17 કળામાં દાદા રામદેવજી આયા એવું કીધું. પણ આ પાછા બાપાની કળા મને કોઈ કહી ગયો? તે કળામાં રમી ગયા કોઈને ખબર પડી? એટલે અકર કળા સંતોની, આપણા સદગુરુની અકર કળા હતા. અકર કળાના ઓળખાણી મેળવેલા હતા. એટલે બધા ભૂલાતીમાં પડ્યા. ખાચું બોલજો, એમ જ ભૂલા પડ્યા. અને એમાં કદાચ કઈ કે આપણને કઈ એવો શબ્દ કે કદાચ વાંકી આંગળી કરે તેથી લ્યો આપણા ગુરુ ભગવાન બધા કહેતા બધું ભૂલું પડી ગયા. હવે ગુરુ બરાબર નથી. તમે ભલે કહેતા પેલા હતા બરોબર, એટલે બદલી જાય ગુરુ હોય. પ્રકૃતિનો બદલાવાનો સ્વભાવ. ગુરુ તો પ્રકૃતિનો સ્વામી છે માતા. હા ને? એટલે એ કોઈથી બદલાય નહીં. એ બધું આપણી સમજણમાં ફેર પડ્યો.
આપણે મતલબથી જોતા હતા ગુરુમાં, અને ગુરુમાં કોઈ સ્વાર્થ દ્રષ્ટિ નહીં જોઈ. ગુરુમાં એક જ પ્રાર્થના મળ્યા હતા, બસ પેલા આપણો એક ઉગારામ બાપાના શિષ્ય થયા કે બાપાનું નામ ભૂલી ગયો, પણ એ બાપાએ એક જ ખાલી લખ્યું 2 શબ્દની લીટી, ગુરુજી સંગડો કાનજી વખત. એ કાનજી મહારાજે કીધું, ગુરુજી સંગડો કીધો તમારો, ચાહે તો મારો ચાહે ઉગાર. અને ઉગારવાનું એક જ ઠેકાણું ગુરુ જ છે, બસ આદિ અનાદિ એક જ નામ છે, નામ રૂપીની હાકનાર ગુરુ જ છે. બીજું હોય તો પેલા રામને કે ગંગા પાર જવું હતું, પણ કે એક જ હતો ને કેવળ, અને એ કેમ કરવું પડ્યું ભગવાનને. તો આપણે જો ઉગરવું હોય, નાવડી બેહી હોય, હલેસા ના મારવાય હાથે કરમ ધર્મના, તો બેહી જાય ને આપણે મને ગુરુ કેમ કરાય, ગુરુ કેમ કરાય, એ કેમ કરાય, એ કેમ જ આપણો ઉગારો. જો ગુરુનો આપણે આ પાંજારામ બાપાની પાછળ એક શબ્દ આપણે મૂક્યો, સંત પ્રગટ. સંતનો અર્થ શું થાય? સતના માથે મીંડી. આ બિંદી બાયનું લગાડે છે ખબર? માથે ધણી છે એટલે બિંદી. જો એનો ધણી ના આવે તો બિંદી ઉતરી જાય, ને પછી વિધવા નહીં કરે. વિધવા કરે બિંદી? આ સંત શબ્દ રહ્યો ને, માથે ધણી છે ને એનું પ્રમાણ છે. માથે ધણી હોય એ સત્વા વિધવા નથી, એટલે એવા ધણી ધારવા જોઈએ. સંપ્રત રાંડવાનો વારો ના હોય મારા, રાંડવાનો ધણી મરદ નહીં, કાયમ અખંડ સૌભાગ્ય. જો આપણે સુંદરી મળ્યા લઈને જવાનું, રિપોર્ટ લઈને ત્યાં આપણે ધણી કાયમ રહે. પેલી પાર્વતી કાયમ 1000 વર્ષ તપ કરે, 1000 વર્ષ તપ કરે, અવતાર લે, વળી પાછા ભગવાનનો પામો, વળી પાછો અવતાર લે, વળી ભગવાનનો પામો. જીવ તો અખંડાનંદી, એના કઈ જન્મ મરણ નહીં. એમ આપણે દેહ કરીને માનો તો જન્મ મરણ, આત્મા જ્યાં જન્મ મરણ છે શિવના, આપણા ગુરુ જ્યાં જન્મ મરણ છે, એ તો એનાથી પર છે. અને પર હોય એ કાઢવામાંથી ભગવાન વિષ્ણુ વૈકુંઠાધિપતિ કહેવાય આપણે. હવે વૈકુંઠના સ્વામી વિષ્ણુ ભગવાન, જેના અવતારો આપણે કથાઓ એની હાથી. નારદજી એટલે 14 લોકમાં ફરવાનું પરમિશન. નારદજી એટલે વ્યાસના અને બધા કેટલાય મોટા મોટા પુરુષોના ગુરુ કહેવાય. હવે એ નારદજી કે વૈકુંઠમાં જાય ને ભગવાનના, એટલે એના પાર્ષદો તરત તૈયાર થઈ જાય, થાળી પૂજાની આરતી પૂજા લઈ, ભગવાન ઈશારો કરેલો પૂજા કરવા માંડી. નારદજી ની જેમ પૂજા કરતા કે એને ગુરુ, આમ બ્રાહ્મણ કહેતા નહીં, ભાઈ આ તો ગુરુ કહેવાય, સંત કહેવાય. અને સંત વિતરાગી હોય, એટલે માયા હલાણ ના હોય ને સંત કહેવાય. એટલે આપણી ભાષા માયા ના હોય. પહેલા છોકરા હોય અને પાંચા બાપા જેવો વિતરાગી મેં કોઈ જોયો નહીં. એના પરિવારમાં જોવું હોય ને તો એના બાપ તરીકે નતા જતા, ગુરુ તરીકે બોલાવો, સંત તરીકે બોલાવો તો જતા, એવા ભાવથી. બાકી બીજા કોઈ ભાવથી નતા જતા. અમને લઈ જતા તારે તો આવડા કહેતા હતા, બાપા તમે આવો, બાપા ભેળા આવો. એવું વિતરાગી જીવન. અને જો એ સંતની ડિગ્રી વાપરે, સંત કાયમ હોય, સંત જાય નહીં. સંતના હોદ સંસાર ને જનિદાત બ્રહ્માંડ. એક વખત સંત નક્કી કર્યા, અને સંત કોને કહેવાય? એના આપણને સત ઓળખાવીએ. તો સત શું હતું? નામ. આપણને ગુરુએ શું આલ્યું? ગામ આલ્યું, બીજું કઈ આલ્યું? સાચું બોલજો. અને આ ગામ નફામાં એક દાડો ગામમાં જ કાઢીએ આપણને. આપણે ઠેકાણીનું કીધું નહીં કે ગામ મારે કે બહાર નથી કાઢતા, જીવતા મરી ગયા ભાઈ. તો સંસારમાં તો કોઈ પાછું નહીં આવી કાઢી ગામ મારા કાઢ્યા ભાઈ. સંતે આપણને નામ આપે, નામ. અને નામ આયા તો અનામી, જવાનું છે નનામી. પણ આવા રૂખડિયા સંત મળી જાય તો નામ આલે ને નામીની ઓળખાણ કરાવી દે. નામનો નામી ગુરુ મહારાજ. નામ એ આપણો આત્મા, નામ એ પરિબ્રહ્મ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. એના નામી સદગુરુ. જો
જો નામનો આટલો બધો મહિમા હોય, હું કાંઈક કદી વાત કરતો કે સાગર બાપા એક વાણીમાં નામનો મહિમા કરતા બધું નામમાં હમાઈ દીધું. પીર, પેગમ્બરો, અવતારો, તીર્થંકરો, અનંત બ્રહ્માંડ, શાસ્ત્રો, પુરાણો બધું નામમાં હમાઈ દીધું. હવે એ નામનો નામી ગુરુ, ગુરુનો મહિમા કેટલો હતો કે વળી એ નામનો દાતા. હવે એની સામે ત્રાજવાનું શું હું તમે મૂકી? બસ એની પાસે આપણે એવી સત્તા પાય હું કંઈ નથી એવું જ્યારે મનમાં થઈ જાય એટલે ગુરુ સર્વસ્વ આપી દે તમને. અને ખરેખર આપણે કંઈ નથી, ગુરુ પાસે શું યાદ પડ્યો શું છે? જેમ હિમાલયમાં આપણે બરફની પેટી લઈને આવ્યા છો, બરફની પેટીનું હિમાલય સામે શું આવા છો? એટલે મહાપુરુષો ગુરુ પાસે આપણી કોઈ સત્તા નથી. અને જોવાનો જગતના મોટા રાજવી પુરુષો, જે મોટા મહારાજા કહેવાતા, છત્રપતિ કહેવાતા, એને સંતોના શરણ જીવ્યા, એને જીવ્યા. અને એની આજ્ઞામાં રહ્યા તો એની પ્રજાને એ પોતે સુખી રહ્યા, એ શાંતિથી રહી ગયા. નકર રજવાડામાં જેટલી ઉપાધિ છે ને રાજાના પદમાં, જેટલી સત્તા મોટી એટલી ઉપાધિ દોઢી હોય એની. આ નિયમ રાખજો. બહુ સુખ ના માગતા. સુખમાં જેટલું દુઃખ છે ને એટલું દુઃખમાં, અને દુઃખમાં જો ગુરુના બાળક હોય ને તો એને જે દુઃખમાં સુખ છે એટલા જગતના સુખ્ય અને સુખમય સુખ નથી. એને સુખમય સુખ નથી. અને સુખ દુઃખ તો ઘટમાળ છે મારા બાપ સમયની. એ તો મનની માન્યતા એ મન બધી છે. આપણે તો મનની ઉપરના પ્રદેશમાં ગુરુએ મૂકી દીધા. અને સુખ દુઃખ તો માન્યતા એક છે, ગમો અણગમો છે મનનો. હવે તો આપણે તો ગમો અણગમો મૂકી એક જ સાખી પાકી કરી દેવાની શરીરમાં એ કરો કે જય વિધિ રાખે રામ, એવી વિધિ રહ્યો રામ, રામ નામ લઈ રામ નામ લઈ. હવે એને રાખવું એમાં આપણે રહેવું. અને એ રાખે એમાં જ અમારું તમારું હિત છે. મારા એમાં જ હિત છે. અને પરમ હિતકારી જો જગતમાં હોય તો સંતોષ. સંતથી મોટો કોઈ પરમ. અને ઠરવાના ઠામ હોય તો ઠેકાણા સંત છે. તુલસી સંસાર મેં ઢીંઢોર વિશ્રામ, ગુરુ સગા સંત સગા અંતે સગા શ્રીરામ. તુલસી સંસાર મેં ઢીંઢોર. આ ઠરવાના ઠેકાણા, બાકી મરવાના ઠેકાણા ઘણા. અત્યારે ગમે એટલી આમ અમેરિકા મિસાઇલો બને, ગમે એટલી આપણે બનાવી, ગમે ત્યાં દેશાંતરોમાં જેટલું અણુબોમ્બ પરમાણુ બંધ બનાવ એમાં ઉગારાનું જોઈ સાધન હાથું કર્યું. બધાએ મરવાના, ઉગરવાનો આરોહ, નામનો કિનારો. નામમાં જો મળ્યું, નામ છે કિનારો. ભવસાગરનો કિનારો હોય તો નામ છે. અને નામનો નાની છે નામ. સંત કયો એટલે જેના માથે સતના જે વરેલા, સત સનાતન છે, સત અનાદિ છે, સત પરમાત્માનું અખંડ સ્વરૂપ છે, ને કાયમ છે, નિરંતર છે, એવા સતના વરેલા સંતો. દેહમાં હવા છતાં દેહથી જે દશા મળે, બધું સર્વસત્તાધીશ હોવા છતાં હું કંઈ નથી એવા મનોભાવમાં જીવવાવાળા. અને પડખેથી ન્યાય ખબર ના પડે. નકાર તો પાંચ ગામની કદાચ પટેલ વતાર બને હોય, કદાચ આપણે શું કહેવાય ડેલિગેટ કે સરપંચ, તો એના ઘરવાળા અડધી શેરી રોકતા હોય. અને સંત આવીને આપણા ભેગું આવીને બેસી ગયો તો આપણે ના ખબર પડે કે આવડું મોટું સંત, આવડું મોટું વ્યક્તિત્વ આપણે અહીં બેસી ગયું. આ સંતની સાદગી, એનામાં અણીમાન ગરિમા બધી આડે સિદ્ધિ તો એના અંદર આવીને હમાઈ જાય. એ દ્રષ્ટિમાં ગુના આવે. અત્યારે પગરખાનું પહેર્યું બગસરાનું તોય દેખાય. અને સંતો તો હાચા હીરાનું માણેક, અમૂલક, જેની કિંમત ના થાય જગતના ભાઈ, એવા શણગાર સજ્યા મહાપુરુષો. છતાં એની સાદગી કેટલી હાચું બોલજો, એ દ્રષ્ટિ વગર દેખાય એવા નથી. ગુણના ભંડારી, એક એક ગુણ હોય એની પૂજા થાય. આ તો અનંત ગુણો જીમાં રહેલા એવા સંતો જગતમાં, પૃથ્વી દેવના શણગાર. પાતારામ બાપા એટલે પાંચ તત્વના દેહમાં જે ચૈતન્ય પદ બોલનહાર એ રામ, જેને અખંડ રામ કહેવાય. એ આપણા બધાનો ગુરુ, બધાનો.
રામ બાપા કોઈ આપણે બાપ થાપમાં ના કરતા કે આટલા આશ્રમ પૂરતા ગુરુ 2-5 ગુરુ 25 એ સ્વરૂપે અખંડ ગુરુ બધાયનો એટલે મારા બાપ અમે 4 દેહ બતાયા, 4 દેહમાં એની અવસ્થા બતાવી. પેલો સ્થૂળ દેહ, એને આપણે જીવ કહી. બીજો સૂક્ષ્મ દેહ, જે માન્યું એ ટૂંકમાં જીવે જે માન્યું, હું દરબાર પટેલનો, હું મોટો પૈસાદારનો, ગરીબના, બધું માન્યતા ટૂંકમાં નહીં કંઈ નામાં. જીવમાં કંઈ નથી. બધું જીવ એટલે કેવળ અંધારો. અંધારામાં કંઈ હોય હે? અનુમાન હોય, અટકળ હોય. જીવમાં અનુમાન અટકળ છે. બીજું સૂક્ષ્મમાં અનુમાન અટકળ સંબંધમાં. ત્રીજો અહંગ નામ ગુરુનો પસારો. કયા યુગમાં ગુરુ નહોતા અને એ અહંગ તત્વ એ ગુરુ તત્વ, પણ એ રામનું અખંડ સ્વરૂપ છે, ગુરુ સ્વરૂપ. એમાં નાદ અને બુદ્ધ બે સમાઈ રહેલા. બુદ્ધ એટલે આ બધા જગતના કાળ જળ ચેતન બેયનો સમાજ જેમાં થાય એના આપણે ગુરુ કહેવાય. જે અખંડ ચૈતન્ય જે રહ્યું પરમાત્મા સ્વરૂપ, જે નામ એ ગુરુમાં છે. અને અનંત બ્રહ્માંડોની કલ્પના પણ ગુરુમાં. અને ગુરુ થકી કલ્પના ક્યાં? હાજુ બોલી, કલ્પના ગુરુ તો આપણું જીવન છે મારા બાપ. પ્રાણનાય પ્રાણ. હમણાં ના કીધું પોતે પ્રાણના હતા. પ્રાણનાય પ્રાણ. પ્રાણ આપણું જીવન છે. દેહનું આખા જગતનું જીવન, જગ જીવન. અને પ્રાણ એ છે ઈશ્વર. પ્રાણ ઈશ્વર છે. પરમાત્માનું સીધું રૂપ ગણો ને આપણા દેહમાં. આપણે બીજા પરમાત્માને જ જોયા, પણ આ ઈશ્વરની સત્તાથી આપણે હું તમે આનંદ કરી રહ્યા. ઈનો ઈશ્વરનો ઈશ્વર ગુરુ કરે. આપણા શ્વાસા લેર મુખ જ્યાં મળવા ગયા એ ગુરુને મળીને શ્વાસો દેહમાં આવે. એ જે શ્વાસો પાછો જાય એ ગુરુમાં જાય, શબ્દ બ્રહ્મમાં. આ ગુરુ સત્તા પોતે પ્રાણના આધાર. પછી ટૂંકાણમાં કે પૂર્વની પ્રીતે પીરજી મળ્યા. પીરજી એટલે મામૈયા બાપા. અને પીરનો અર્થ એ પ્રગટ જ થાય, ઉધાર નહીં, ટૂંકમાં રોકડા થઈ ગયેલા નહીં, રોકડા. અને ગુરુ રૂપે જ ભગવાન રોકડો મળે. ઉગાડી આંચે જોવાય એવો ટૂંકમાં, ઉગાડી આંચે. અને એક વખત નક્કી થઈ જાય પછી તો જ્યાં જોવો ત્યાં એના સિવાય કાંઈ નથી. એવો તમારા મય છપાઈ જવો જોઈએ ચિત્રમાં. એક પેલો આરો લૌકિક પ્રેમ કરતો હતો, દેખાતી મધનું, તો એને લેલા વગર નહોતું દેખાતું. અને આપણા ગુરુ કરતા બીજેથી ખારી વાત કરતા આવડતી હોય, કાં તો કંઈક કિલમ કિલમ આવતો હોય કે એ ગુરુ હારા પાછો, એ સંતારા, એ આશ્રમ મોટો એનો, ફલાણું મોટું, લોકડું મોટું. હા, હવે આપણા ગુરુથી કોઈ મોટું નહીં. આપણને જે મળ્યા એ આપણા ગુરુ. અને એ રૂપે આખા જગતના જોવો, એ રૂપે રામને જોવા, કૃષ્ણને નહીં જોવા. બધા એમાં ગુરુનું રૂપ કંડે. કારણ કે ગુરુ થકી જ રામ ને કૃષ્ણ, ગુરુ વગરના તો રામ કૃષ્ણ અધૂરા. બસ એવા ગુરુને આપણે ધારવા જોઈએ, જે ભવસાગરમાંથી તાર. પીરજી મળ્યા એટલે પ્રગટ મહાપુરુષ સદગુરુ મળ્યા, શ્રીમુખ મળ્યા, ચોપડા મળ્યા. જેને અજ્ઞાનનો અંચળો આ દેહના હું માન્યું એ અજ્ઞાન મોટું આપણું. આ બીજું ત્રીજું માન્યું નહીં. આંટી અહીંથી પડી ભૂલવણીની પાર. એ આંટી છોડી દે. આ દેહનો દેહ હું નહીં. એ જો એક મદારસા કરીને માતાજી થઈ ગયા. હું કાયમ કહું કે માતાના કુખમાંથી જન્મીએ આપણે, એ આપણો દેહ જન્મ. અને ગુરુના મુખમાંથી જન્મ ને એ શબ્દ એ આપણો આત્મા. ગુરુના મુખમાંથી જે શબ્દ આવ્યો ને આપણને કાને મૂક્યો ને, જે આપણે હૃદયમાં રાખવાની વાત, એ શબ્દ બ્રહ્મ છે, એ આત્મા, એ આત્મા છે. હવે ગુરુના મુખમાંથી હવે આ મારીને હુવારવા હાથે મહેનત કરે, ઘોડિયામાં હાલડ્યા ગાય. અને મદરસા એવા હાલડ્યા ગયા ને કે હાથ છોકરાને જગાડ્યા તેવા ને કોઈ દી 84માં જવા પણ નહીં. ઉતા નર ગયા 84 જાગ્યા એવા હાથે હાથ નીર કર્યા તૈયાર. જો આ ગુરુ આવી માં આપણી, ગુરુ આવી માં એ રામકૃષ્ણની જનેતા ગુરુ. આવા રત્નો જન્મ્યા તો ગુરુની કોખમાંથી. 33 કરોડ દેવતા આવ્યા,
આ ગુરુની ગુરુરૂપી માનતા આ દેન છે બધી. તમે જેટલી અત્યારે પૂજા કરો ને પૂજ્ય કરો ને જેટલા તીરથની માંડળી માટી જ્યાં જ્યાં તમે તહેવાર કરો તિથિ ઉજવો આનંદ કરો એ આપણા સદગુરુની દેન છે મારા. એ બધાની માં ગુરુ આવતા તીરથની તે થાવર તીરથ જંગમ બધાની માં ગુરુ એ માં આપણને પડી. અને જો એને નામ આપ્યું અને આપણું નામ આ તો ટેમ્પલની પાર્ટીઓ આપણે જોઈજો ગમે ત્યાં નોકરી લેવા જઈએ સરકાર એટલે બે સરનામા હોય આપણા. એક કાયમી સરનામું લખાવો અને એક ટેમ્પલની લખાવો. હવે ટેમ્પલની મતલબ લગભગ ભાડાના મકાનમાં રહેતા આપણે વધુ પડતા ઓકે ભાઈ પણ કમાણી કર્યા હોય એ પ્રાઇવેટ કરી હોય બાકી ભાડાના મકાનમાં રહેતા નોકરી દેતા એમાં ભાડાના મકાનમાં રહીએ દેહનું જે સરનામા આવ્યું નાતના જાતના જે કંઈ આપણે માનવીએ એ બધા ટેમ્પલની સરનામા. ગુરુએ આવ્યું ને નામ અને જે સરનામું બે કાંઈ ગુરુએ કહ્યું આપણું શરીર બતાવ્યું આ શ્વાસો સર્વનો આત્મા બાહિર ભીતરે ભગવા વિશ્વમાં રમી રહ્યો ઓન નદો જોડે શ્વાસમાં તે વાંચીને ગુરુએ તમને ક્યાં મૂક્યા શ્વાસમાં. હવે આ શ્વાસ રહ્યો એ કુના બાપનો ચઈ પેઢીનો હાથું પડ્યો એને કયો પક્ષ લાગુ પડશે કઈ પાર્ટી લાગુ પડશે કઈ 18 વર્ણમાં વર્ણ લાગુ પડશે કયું કર્મ લાગુ પડશે આના શ્વાસના કર્મ લાગુ પડશે ત્યાં કે ચોઘડિયું નડશે ને કઈ ચોઘડિયાની અસર શ્વાસ ઉપર થાય રાહુ કેતુની અસર થાય શ્વાસમાં. શ્વાસ આપણામાં સનાતન છે સ્વતંત્ર છે એ શ્વાસ છે આપણું અનાદિનું શરીર સમય રહેવાનું. આપણે જે બોલીએ શબ્દ આપણે રહી ગયા શ્વાસમાં. ગુરુએ આપણને એવું ઘર બતાવ્યું અજર અમર ઘર ઘરે અમર આપણને શરીરે અમર આપી દીધું અને આપણને અમર બનાવી દીધા કોઈથી મરી જ નહીં. પણ શ્વાસમાં રહી તો શરીરમાં રહી તો તો ટપટ કરીને પાછા પાડી દઈશું જીવતા મરી દેશો બાપા બાપા ફરી ગયો સોળો સોળો. શરીરમાં બધી ઉપાધિ ગયા 3 ગુણનો ત્રાટક શરીર ન લાગુ પડે. મન જેટલું શરીરમાં રહે છે સંસારમાં રહે છે એટલે બધા ત્રિવિધ્યના તાપ વાંય પડી ગયા. ગુરુ શું કરે આપણને કાઢલે સમય એ જગતના તાપ ગુરુ બોલાવતા નથી પણ આપણને કાઢી લે. બોલો ચાલુ રાખ્યો પેલો આપણે શું કહેવાય ને પાડો પણ પેલા બસડા ઉગાડી લીધા મલાડીના એમ ભલા આ જગતનો ને પાડો ચાલુ રહે કર્મનો આપણને ઉગાડી દેખીએ. જો પેલા બસડા ઉગાડી લીધા હોય ઘણા ગોબા નથી જીવાય તો આપણે આના બસડા જ છીએ આપણને નહીં આપણને એવડો એ જ મળ્યો. અને જો આપણને હિંમત ચાલતા છે અંતિમ ક્ષણે કે જેથી પહેલા જ ઉગાડ્યો તો થાંભલે ત્યાં તકતા સાંભળે બાદ ભીન નસી રૂપ પ્રગટ્યો તેથી બુઢિયો બેઠો તો એનો બુઢિયો આપણને મળ્યો બરાબર એ જ મળ્યો જ સ્વરૂપે. આપણે ગુરુએ સ્વરૂપમાં એ જ બતાવ્યું મારા બાપ. ખાલી બાજ ભરી દેવાની છે હિંમત આટલી કરવી આ દેહત્યા સુધી થાંભલો તોડી નાખો બસ. તો મય તો નરસિંહ રૂપ જ છે નરસિંહ મય બેઠો નરસિંહ છે ભય છે નિડર છે નિર્ભય છે. એ પછી બેની ભાષા જાણતો ઘેટા બકરીની ભાષા અહીંયા નથી. એ તો નિર્ભય છે મારા બાપ. એ તો હમણાં ના કીધું જ્યાં હાલત આવીનો એને કોઈ દી મેપમાં ના હોય એનો રસ્તો હોય તો જ્યાં હાલે એનું મેપ ચાલુ થઈ જાય. અને મહાપુરુષો જ્યાં કોઈ કર્મ ધર્મ રહ્યા કોઈ કોંડારમ રહ્યા મહાપુરુષો જે હાલ્યા એ સંપ્રદાય બની ગયો પંથ બની ગયો ને મારા આ મહાપુરુષ. ઉગારામ બાપાના નામે આખી ભૂકંપના ઊભી થઈ ગઈ. એનું જીવન આખું ચરિત્ર બની ગયું લીલા બની ગઈ. એનું ગામ પાદરા ધામ બની ગયું આપણા માટે. અને ઉગારામ આપણા હૃદયના ઉગમેશ્વર બની ગયા. આ ગુરુના પંજા દો ઈર્ષાગર ગુરુ. જે ગુરુ એમના મળે એ મને તમને મળ્યા મારા બીજા મળ્યા એ જ પરંપરામાં આપણને ગુરુ મળ્યા. પણ એની જે નક્કીપણું હતું જે નિષ્ઠા હતી વિશ્વાસ હતો ગુરુમાં. વિશ્વાસનો અર્થ શું? શ્વાસની હારે જોડાઈ દો એનાથી મોટો કોઈ વિશ્વાસ. આ શરીરમાંથી ઉખડી શ્વાસમાં મળી જાવ શ્વાસમાં
સર્વે સાધન છોડ કે એક શ્વાસામાં દ્રષ્ટિ રાખ, ન જાનો એ શ્વાસ કી આવડ. આ શ્વાસ, આ શરીરનો તાર તૂટી જાય એ પહેલા મનના શ્વાસનું સંગી બનાવી દે, પ્રાણના સંગી. અને ઈના બનવા માટે આ ગુરુગમ ચાવી શબ્દની, ખટસો શબ્દની ચાવી એ બતાવેલા દાદા કે આ ચાવી જો લાગી જાય પણ એ કૃપા થાય તો. કૃપા વગર આ કળ જળેવી નથી. ચાવી તો આપી દીધી પણ કળ કૃપામાં પડી, કૃપામાં પડી, કૃપા પ્રાપ્ત કરવી. અને કૃપા જીવિત થાય એના માટે કોઈ ગણિત નથી. હેઠા બોરામાં કૃપા કરી નાખી લ્યો સપરી, હેઠા બોરામાં એક સાલોત્રામાં કૃપા કરી નાખી લ્યો, સાલોત્રામાં વિદુરમાં એ કૃપા. હવે આને કેવી રીતે પકડો? નકામણા પકવાનથી રાજી થતું હોય, કપડાથી રાજી થતો હોય, મુગટથી રાજી થતો હોય તો તે તો ચડે હોય. આ તો સામાન્ય ગુરુ જય બાબતમાં રાજી થાય એ અકર શબ્દ, એ કોઈ શાસ્ત્ર પુરાણમાં આનો મુદ્દો સાચી શબ્દ નથી. આ કૃપા થાય. હમણાં કીધું આધીનતા. આધીનતા કેસે આવે? આધીનતા આવે તો મોટા મોટા મહીપતિ શીશ નમાવે. આધીનતા એટલે રેણી, વર્તમાન. જે ગુરુની રેણી પાડે, જે ગુરુની વાતને વળગ્યા એ પ્રમાણે જેને જીવન નશાવર કરી દીધા, જેને પોતાનું કંઈ નહીં માન્યું, આપણું જીવન જ ગુરુને અર્પણ કરી દીધું. અને એના ઘરના સંદેશા, એના ઘરના સંદેશા એના પર કૃપા થાય, એના પર ગુરુની કૃપા થાય, પરમાત્માની. અને એના જીવન આપણે જો ખાલી વાગોળીને યાદી કરી તો આપણને આનંદ. ઊંઘમાં પાતારામ બાપાનું નામ ભૂલી દો ને તો જોડે વાળો રાજી થઈ જાય કદાચ. દેહનું નામ ભગવાનનું નામ થઈ ગયું, કારણ કે એને દેહનો દાવો છોડી દીધો, એ નામ ગુરુનું નામમાં પડી ગયું, પરમાત્માના નામમાં પડી. જેટલા સંતો થયા ને એ દેહના નામ જ હતા, પણ જો એ નામે જલા અલા બની ગયા, બની ગયા મારા બાપા. એટલે પ્રગટ માધારામ પીરજી મળ્યા પ્રગટ ઉગમ ફોજમાં. ઉગમ ફોજમાં એટલે ઉગાવો થયો એની વાતો હોય, રાપલી નાખ્યું એની વાતો નહીં. જ્યાં આંબા ઉગ્યા હોય, જ્યાં કેરી, જ્યાં રસ રસાયણ, બ્રહ્મ રસાયણના ઠાળ ફરાળ પીધા હોય એની વાતો મારા બાપ. ખાલી સાંભળેલી વાતો નહીં, અનુભવ કરેલી મહાપુરુષોની. આપણા મહાપુરુષોએ આખો દાખલો કર્યો જીવન આમાં. હોમીને આપણી આગળ વાતો મૂકી, નક્કી કરી એમને, પોતે નક્કી કરી એ રસ્તે હાલીને આપણને અભયપાન કરે. માલ જાણે ધાવણ આપો ને એ ચૈતભાઈથી બકરીનું ચૈત પીવા નથી થતી, તેરી નથી. એનું પોતાનું નીચોઈ નાખે આખું શરીર, તારે ધાવણ આપણને આપો. એની મમતા એ ઉગારાના ભાવ છે મહાપુરુષોના, સંતોના. તે જો આપણે આજ આનંદ કરી રહ્યા, નાના નાના બાળકો નકર આપણે વેદ ક્યાં જોયા હોય, શાસ્ત્ર ક્યાં જોયા, પુરાણ. અને આપણે એમાં કળીકાળમાં જેટલા કર્મની કઠણાઈ હોય કે કોઈ કરી જ ના શકે એવા કર્મોમાં, એવા નિયમો, એટલી વસ્તુઓ સમિતો જ નથી લેવા. આમાં સોખું રહ્યું નહીં, ખાવાનું સોખું નહીં રહ્યું. કળિયુગમાં ફેર શું સતયુગમાં? સતયુગમાં મા બાપનું કીધું છોકરા કરતા, પતિનું કીધું કરતા, ગુરુનું કીધું શિષ્ય કરતા. અત્યારે હવળ કરી ગણિતમાં ફેર જ કેટલો ઉલટું થઈ ગયું, ઉલટું થઈ ગયું. ચેલાનું કીધું ગુરુ કરે, છોકરાનું કીધું મા બાપ કરે, બહેનીનું કીધું એનો ધનિક કરે. આ જ દેખ્યા ને આપણી આ ઉપાધિના મૂળમાં કારણ તમે ગોતજો. આ કર્મ જ છે તમારામાં. બહારથી કોઈ નડતું નથી, આપણું અજ્ઞાન જ આપણને ઉલટી આંટી પડી રહી. અત્યારે આયુષ ટૂંકા થઈ ગયા, આપણા આયુષ ટૂંકા થઈ ગયા. શ્વાસા 21,067 છે, પણ દેહ બહુ ટકવાનું નથી. શ્વાસા તો આપવાના અવધિ, શ્વાસાની અવધિ નથી, દેહની અવધિ છે. શ્વાસાની અંતર ટાયર તૂટે, હવા તૂટતી નથી. ઘણા કે શ્વાસો છૂટી ગયો, ટાયર તૂટ્યું, ઘટા હવા તો બહાર હતી, મય હતી. એમ શરીરમાંથી એકાદું તત્વ ઓછું થાય ને એટલે શ્વાસો ખાલી છેડો છૂટી જાય એનો, આની હારેનો. જેમ ગોરો ઉડી જાય ને, ગોરો તે લાઈટ થોડી ઉડે. એમ શ્વાસો ક્યાંય જતો નથી, આવતો ને જતો નથી. એ તો સનાતન જ છે. ઈશ્વર હારે તો જોડાયેલો જ છે, પરમાત્મા હારે. પણ આપણા શરીર હારે શરીર અવધિ વાળું કર્મથી મળી.
એમે આપણી અત્યારે હાલ તો માનો ને આની કઈ નક્કી ખરું. અત્યારે આપણે 100 વર્ષનું આ પોરામાં આયુષ્ય, પણ હવે 100 વર્ષની આપણે સાચું બોલ્યું આશા સહ આપણી 100 વર્ષ જઈએ કે એમે પાછા બાપાની ઉંમર તો બે નહીં. માનું તારું 95 વર્ષે અહીં બે હતા કળે ધડે. આપણે તો 2-3 કલાકના સત્સંગમાં તો બહાર જશું, તમાકુ ખાયો છું, બીડી પીયો છું, ગમે બાને જશું, ફોન જોઈશું, બીજું કશું દીધું. અને આના કળે ધડે કોઈ બીજો વિચાર ના ફૂટે. બેઠા એ બેઠા ખાલી દેહનું આસન આપણું ને એટલું, મનનું આસન તો આખું જ મારતા. એનાથી આગળ શબ્દન સુરતાની વાત છે. તો એનાથી આગળ પહેલો યોગ આ શરીરનો છે. એ શરીરથી ને આપણી ગુરુપરાયણતા હોવી જોઈએ. ગુરુની રીતિ દેહે કરીને જાળવવી જોઈએ. પછી મનથી જાળવવાની, મનને ગુરુ ઘરમાં ખોટો વિચાર ના આવવો જોઈએ. મનની એવી સ્થિતિ જાળવવી. પછી શબ્દન સુરતા જ્યારે વળતી, જે રજડતી વળતી હોય ને ગુરુના શબ્દમાં લાઈન મૂકવી પડે. એ ત્રણેય વારનામાં ગુરુની કૃપા. એમ નામ કે ખેલ ખાંટી નથી આપણે ત્રણેયમાં ગુરુની કૃપા. દેહ કરીને આપણે સબળ રહીને એમે ગુરુની કૃપા. નકર અત્યારના ખોરાક ખોખલા કરી નાખો, દેખાય આપણને પઠ્ઠા જેવા. મેં ખોખલા હોય શરીર, મેં ડાયાબિટીસ બેઠો હોય, મેં પેલો બીપી બેઠું હોય, કેવા રોગ કાઢે. હાજુ બોલશો બહાર ખબર ના પડે કે આ બીપી કોને કહેવાય, ડાયાબિટીસ કોને કહેવાય. એટલે કટકો બતાવે લાલ રંગનો, પીળો રંગનો. પેલાના કાગરિયામાં આવ્યો એદી આપણું કોગરી જાવ. હાજુ બોલજો, એદી ઉભળ થઈ ગયું શરીર. આ દિશા આપી મારા પેલા શેર બજારમાં આંચકો એટલે અહીં આંચકા ચાલુ થઈ જાય. આ ડખો આપણો કઈ એક્સિડન્ટ થયું તો આપણે તપાસ કરી કે આપણો છોકરો આવ્યો કે નહીં. આ તો બધું રોજ રહેવાનું મારા બાપ. ડખો કાળુનું ચક્કર એટલું બધું ભયાનક છે મારા. એટલે આમાંથી ઉગરવાનો હારો ગુરુનું જ્ઞાન છે, ગુરુની કૃપા છે. ગુરુના જ્ઞાન વગર, એની કૃપા વગર જીવન અસહ્ય આપણું, દુઃખદાયી. અને હવેનું જીવન તો હું દરેકને બે હાથ જોડીને કહું કે તમારા બાળકોને ગમે રીતે આ બાજુ આમાં લાવજો. કદાચ કોઈ સદગુરુ સંતની દ્રષ્ટિમાં આવી જાય, કોઈ એવા પ્રેમી સજ્જનની દ્રષ્ટિમાં આવી જાય તો કદાચ આ રાયને રાય આવી જાય ને એનું કામ થઈ જાય. હવે પૈસાથી તમે સલામત નથી, સત્તાથી સમજ નહીં. અત્યારે નેતાને ઉપાડી મૂકા. અત્યારે સિક્યુરિટી કઈ કામ નથી કરતી, ગમે ને ગમે ત્યાં ઉપાડી નાખે. અને એમને તો એકી કરવા જવું તો બીક છે, જોવડાવવું પડે પેલા. જોતો બહુ સત્તા સંપત્તિનો બહુ મોહ ના રાખતા. આપણા છોકરા મારો ડોક્ટર બોલા, વકીલ બના, અરે કંઈ પણ એમાં બધામાં લાયકાત છે. કોઈ એલસીજી 12મો, કોઈ ગ્રેજ્યુએટ ના, MA BEd ના. આ ભગતમાં શું ડિગ્રી હાથું બોલ્યો. આ ઉગારામ બાપાએ કઈ ડિગ્રી પ્રાપ્ત કરી. જો મોટા મોટા એન્જિનિયરો, ડોક્ટરો, વકીલો, ધારાસભ્યો જઈના આંગણે અત્યારે લાઈનમાં ઉભા રહે, પગે લાગવા લાઈનના હાજુ. આગળ આ થઈ ડિગ્રી. આ સંતની ડિગ્રી, આ ભગતની ડિગ્રી, આ ભજનની કમાઈ મારા. અને ભજન હવું કોઈ કરી શકો, બહારથી સુદામો હોય તો કરી શકો. અને કદાચ 8 પટરાણીનો લાડો, લક્ષ્મીનો લાડો કૃષ્ણે કરી શકે. એવી સ્થિતિ ભજનની. માથે ગુરુ હોવા જોઈએ. કંઈ નડતું નથી. જનકને નથી નડ્યું. આખો વેદે કહેવાનો જનક હોવા સુધી કોઈ આમાં કંઈ રાજકાજ નડ્યું નથી. કોઈ કંઈ નડતું નહીં. ગુરુની ગમ સમજણ મેળવાની. દૂધ ગમે એવું હોય ને, તમારું લીટર હોય, 2 લીટર હોય, 5 લીટર હોય, ખાલી ગુરુ ગમ. બાપા અમારા કહેતા ભોજા બાપા, 2 આની ગુરુ ગમ મેળવાનું. 14 આચરણ રહેણીની જરૂર. દીકરી કડિયા વર્ષો લઈ આવી એની બહુ ધ્યાન ના રાખતા. સંસ્કાર જેટલા રાખે એની ધ્યાન રાખે. સંસ્કાર વધુ તો છે, કરિયાવર ભલો ઓછો હોય. અને આપણે તો અત્યારે કરિયાવર જોઈએ. દીકરીના બાપની પાસે શું હોય, દીકરીમાં શું હેદો નહીં, જેની હારે આખી જિંદગી કાઢવાની. દીકરો જોવા જોઈએ એવી રીતે જોવા જોઈએ કે આપણી દીકરી અહીંયા હકે રહી છે કે નહીં. આપણે તો
બાલની ભૂમિકા જોઈ, નોકરી, ધંધા, પૈસો, ટકો. પણ આમાં આ રતી હક નહીં મહાપુરુષો. કોઈ મહાપુરુષનો હાથ છે એના માથે તો કદાચ દેવલો છે દેવાય પંડિત બની જશે. શોભાજીનો માથે હાથ હતો. અને એવા જેટલાય દેવાય દેવલા થઈને રખડનાચું બોલજો. એટલે મારા બાપ આમાં બહુ બુદ્ધિના ડખાની જરૂર નથી. બાલની કોઈ લાયકાતની જરૂર, અંદરની લાયકાતની જરૂર છે. મનુષ્યનો દેહ હોવો જોઈએ, 21,600 શ્વાસા દરેકનો કુદરત તરફથી જ મળે. એમાં કોઈનો ભેદ નથી. અને શ્વાસા આપણા માટે ખાસ ભજન કરવા માટે. શ્વાસ વગર સમરણ થતું નથી મારા બાપ. શ્વાસ વગર બીજું કંઈ ના થાય. સમરણે છે ત્યાં જ બોલજો. અને મનને હમાવાનું સાધન જ શ્વાસો. મન બીજે ક્યાંય નહીં હમાય. દરિયામાં નાખજો તો નહીં ને આમાં કાઢીને જ જવાનું. મન કશાયમાં નહીં હમાય. મનને હમાવાનું સાધન આ હાલતો ચાલતો અજંપો, તમારો અજંપો. આ કોષ કરો. આ ભવરોગ મટાડવાનો. અને ભવરોગ બધાને લાગ્યો, રાજા પ્રજા બધાને. એનો જન્મતા રોગશાળ બધો જો નહીં કહેતા વારસાગત છે. આ તો જીવનો રોગ. આમાંથી સદગુરુ જો વૈદ મળી જાય, નાડી વૈદ, અને આ અજંપા કોષ કરો ને ચરી પાડો. આમાં ચરી મોટી મારા બાપ. દેશી દવા હોય ને જેટલી એમાં શરીર બહુ મોટી હોય. આ બધી ઉપલબ્ધિઓ બધા અત્યારે એમ દેખાય બધા ડોઝ ચાલે એ ઘડીક મટાડો પણ પાછું મૂળમાંથી ના કાઢો. એમ પૂજા કરો, પાઠ કરો, વ્રત કરો, નિયમ કરો, આ બધું ગમે કરો એ ઘડીક ટેમ્પરરી તમને શાંતિ આપશે. ટૂંકમાં ઘડીક એમ થઈ જાય હું ભગત છું ને મારા જેવો કોઈ ભગત નહીં. હનુમાનજી મારા આમ થઈ ગયું એમ થઈ ગયું. પણ પાછી બધા માં હમણાં કીધું એમ બગાવું મારા વાટ જ નથી. એટલે આમાંથી નીકળવું હોય તો ગુરુની જરૂર. ગુરુની જરૂર રાખે ચમ જરૂર. શાંતિ જોતી હોય, આનંદ જોતો હોય, સાચું સુખ જોતું હોય, અને આ સકડામાં જ બહાર નેરવું તો ગુરુની જરૂર છે. બાકી પડ્યો રહે માયામાં તો એટલું બધું ડેટકાને આનંદ છે, ભૂંડને આનંદ છે. અમે દાખલો આવતો હતા, એક બાપ હતો ને રામી, ભોંડા કામ કર્યા હતા. એના છોકરાને કેમ મને ભોંડનો અવતાર આવશે. અને આખી જિંદગી સાંદરા વેળા કર્યા એટલે સાંદડું હોય છે આમ મારું ટીલું હોય છે. એવો સાંદર્યું ભોંડ થઈ ગયું. એવો તેવો નહીં, સાંદર્યું. તો કે શું કરવાનું કે બંદૂક આપણી પડી બાપ દાદા હોય ગોળી મારી નાખીએ. જરાય દયા ના લાવતો મારા. આ ભોંડની દશા જો ને ગાળામાં પડ્યું રહેવાનું, ખાબચિયામાં નહીં ખાવાનું પીવાનું, નહીં બાન, નહીં કપડાં વ્યવસ્થા. જેવો આપણને હાવ ભોંડો ભૂખ જેવો લાગે કે જીવ. એટલે એમાં હું ના રહું. એક અવતાર તો ઓછો થાય. અને હાથમાં જ બને જીવાય ભોંડમાં આચા વાચા તૂટતા. છેલ્લી ઘડીએ ભોંડની તો રહી હતી છોકરાને. છોકરો એટલે પેલું આમ મરતા આમ ઈશારો કરે બંદૂકીએ જાય. એટલે એને ભોંડમાં જવું નક્કી કરી દીધું. પેલા બંદૂક બચાવતો ગયો. છેલ્લી ઘડીએ સમસી મૂકીને બંદૂકનું નિશાન આવીને પેલો જેવો ભોંડમાં થોડોક થયો અને આવ્યો મારો. રોજ હામો આવો ગાળામાંથી બર પડતો કરો. હામું 4-5 રૂમનું કંઈક વાસળી બંધ મકાન હતું. છોકરો બહાર ને આવ્યો. રોજ ભોંડો બહાર સમૃદ્ધિમાં આવી ગયું. મારો બાપ આવ્યો, આમ ધારીને જોયું આમ બરોબર. હા સતો સાંભળ્યો એવડો એ જ છે. અને આ બાજુ જ આવો મરવા જ જઈને લાવ્યો ઘરમાંથી બંદૂક. અને બંદૂક જ્યાં નિશાન ટાંક્યું તો ભોંડમાં રહેલો બાપ કેમ આમાં મજા હશે. મને હું ના પાડવા આવ્યો તું મારતો નહીં. સંજ્ઞા કરી દો. આમે બધા જીવનો બધે મજા અમારા. સ્વર્ગમાં કે સુખ મળે અને નરકમાં દુઃખ મળે. સ્વર્ગમાં કોક જાય, પ્લેનમાં જાય ને, પ્લેનમાં કોક જાય ને. આ રોડ ઉપર કેટલી ભારખાના કેટલી ભીડો. અમારા ગામમાં તમે દાડામાં ઉભા ને તો 212 ભારખાના ને બસો રેલવેના ફાટક દાટીની કેવી ભીડ હોય. તો નરકમાં એવી ભીડ હોય. ભારખાના ચલવાય. અને પેલા સ્વર્ગમાં કોક વિમાન આવે. એમાં મોટા કોઈ ગામના પટેલ કહેવાતા હોય, કોઈ સરપંચ કહેવાતા હોય, કોઈ વળી પ્રદેશના પ્રમુખ હોય, કોઈ મોટા પક્ષના નેતા હોય. પણ એક પોદરામાં પડ્યા હોય બધા અમાય. નકર પેલા આમ માતા ના હોય હો, એરિયામાં ના માતા હોય. અહીંયા પોદરામાં લાખો ભેગા કર્યા હોય. અહીંયા હમાવા તો ખરા નહીં.
એટલે નરકના કીડામાં ના જવું બેઠું. નરકનો કીડો એટલે આ મનુષ્ય દેહમાં એ ગુરુ મળે ને તો આ મેં હમણાં કીધું ને પેલો શબ્દ સદેહ સ્વર્ગમાં સો. સદેહ સ્વર્ગમાં જો નક્કી થઈ જાય ને નામના નામી ગુરુ નક્કી થઈ જાય અત્યારે હાલ આનંદ છે મારા, હાલ આનંદ. કોઈ વસ્તુ પદાર્થ વગરનો આનંદ છે, વસ્તુ પદાર્થ વગરનો આનંદ. આ પેટી વગાડવી પડે, આમાં 24 કલાક વાગ્યા કરે. આ શબ્દ સાંભળવા પડે, આમાં શબ્દ હાલ્યા જ કરે, હાલ્યા જ કરે. હરદમ 21,600 નામની ટંકસાર પડે. હમણાં એ લખ્યું આપણે કે શબ્દની ટંકસાર પડી. ગુરુની કૃપાથી સત્સંગ રસ રેલાય. પાંચારામ બાપા બોલે એટલે આપણે હલવા એક કાને થવું પડે ને એના શબ્દો કોક સમજે એવા હતા. એટલું તો તત્વ જ્ઞાન હતું, શબ્દમાં એવા ભાર હતા. એને એમ કે ઉગાડી દેવા હતો. એ કાઈ ગયો નાના ભાગમાં, નાનું પરસોણ નતા હાલતા, બહુ કરમ ધર્મની વાતો નતા કરતા બાપા. જોજો તમે, મોટા ભાગે આત્મજ્ઞાન કરતા બાપા. અને અમારા ગુરુને મને પાસા બાપાએ કહેતા અમારા ગુરુ કે બહુ નાની નાની વાતો ના કરો, આ કરો તો આ થાય, એકલા બે ના કરવા, પણ બધાનો એક છે ને એમાં રહેવાનું, બધાને લાખવા પ્રયત્ન કરો. બસ ગુરુની વાત છે ને સૌથી મોટી વાત ગુરુની વાત છે. અવતારોની વાત નાની પડે, અવતારોની વાત નાની હતો. એક પોથીમાં આવી જાય, ગુરુની વાત પોથીમાં નહીં આવે. એનું તમે આજ સુધીના સોપડા કાઢો ગુરુના, જોતા જ રહ્યો, જોતા જ રહ્યો, એ સોપડા પૂરા થાય ગુરુના. જેટલા અનંત મહાપુરુષોના મુખેથી આ ગુરુની અનુભવવાની, એ ગુરુ થકી છે ને જેટલી પણ અનુભવવાની. એટલે ગુરુ પુરાણમાં નહીં આવે, ગુરુ કોઈ શાસ્ત્રમાં નહીં આવે. એ બધાના યુગમાં માપધામ છે, ગુરુનું કોઈ માપધામ. એવું અમાપ તત્વ, એવો ઘાટ તત્વ, એવું ધર્મ તત્વ ગુરુ. એટલે ગુરુ મરી ગયા જ્ઞાન એવું કહેતા નહીં, એનાથી મોટો ભયંકર પાપી દોષ કોઈ નહીં લાગે. જે ગુરુના દેહ રૂપ માને ને એ ખરેખર શિષ્યના લાયક નથી. ગુરુમાં કોઈ દી દેહ બુદ્ધિ ના કરવી, આત્મબુદ્ધિ કરો, દેહ બુદ્ધિ નહીં કરવી. ગુરુને ભગવાન ના જો કઈ નહીં, પણ તમે એનો દેહ રૂપ તો ના જો. ગુરુ દેહ નથી, દેહમાં રહેવા વાળો નથી, દેહમાંથી બહાર કાઢવાનો, આપણને બહાર કાઢવા એ દેહમાં નહીં. આ તો દેહ નરકની ખાણ છે, વિષયની ખાણ છે. આમાંથી નીકળવું અને જીવતા નીકળવું. મર્યા પછી જો આ મોક્ષ મળતો હોય તો કૂતરા બલાડાને મળે ને. એ પડી ગયા પછી મુક્તિ નથી, હયાતીમાં મુક્તિ. આ ગુરુની પાસ ગુરુ જ્ઞાનથીમાં આપણને હયાતીમાં. નકર વાયા નહીં કથા કરાવી દીધી મોક્ષ ના મળી જાય ના ભાઈ. ગુરુના જ્ઞાનથી, એની શાંતિની ભાનથી અને એની કૃપાથી આપણને મોક્ષની પ્રતીતિ મળી જાય. હવે 84માં નહીં આવું, ફરી નવી નકલમાં નહીં આવું. મેને દાતા નક્કી પણ કરી ના કાઢો. બસ આ ગુરુ સત્તા. સમયની અવધિ બાપા વિશે બહુ બોલી ના હતા. એના એક જીવનના શબ્દો એની જે આ બેઠા છે આપણે એની નામમાં, બાપા વિશે આપણે શું બોલી તો એ બોલાવે એટલે કાલાવાલા કરવા. પણ બાપા કોઈ સામાન્ય નહોતા, અને જેને મળ્યા એના તો ભગવાન જ માન્ય મારા. અને દરેકના માટે હરિગુરુ સંત એક રૂપ જ છે, એક જ રૂપ છે. આપણા 3 ગુરુના 3 સ્વરૂપ છે. એક હરિ કહેતા આપણું નામ, આત્મા એ આપણો ગુરુ હોય, એ અનાદિનો ગુરુ હોય. બીજા જે મળ્યા જેને આત્મા ઓળખો એ આપણા ગુરુ, અને જે આત્માને ઓળખે એ સંતો પણ આપણા ગુરુ, એ પણ આપણા ગુરુ છે. આ નક્કી કરીને માનું. સંતમાં હરિગુરુ સંતમાં કોઈથી ભેદ ના કરો. ટૂંકમાં ભેદ દ્રષ્ટિ ના હોવી જોઈએ, અભેદ દ્રષ્ટિ. ગુરુ ના થવું, ગુરુ થવું નહીં, ગુરુ ના થવું. નદીનો દરિયો ના બનાય, પણ દરિયામાં નદી દરિયામાં મળી જાય ને તો એ દરિયો જ છે. એમ ગુરુમાં મળવું ને ભળવું મારા બાપ. ગુરુ થવામાં જોખમ છે હો, ગુરુ થવાય નહીં. નકર પેલા ભવાયા થાય, બહુ રૂપિયે થાય, તરત એના પાઠ ભજવાય. ગુરુનું થવું જોઈએ. ગુરુ બધાય ન મળે, પણ ગુરુ કોક ન મળે. ગુરુને બધાય મળે, પણ ગુરુ કોક ન મળે. સત્સંગ બધાય સાંભળે,
પણ સત્સંગમાં કોક મળે. ભળક કોક સત્સંગમાં આવો ગણાય પણ ભળક કોક. એટલે મારા બાપ સંતોમાં સત્સંગમાં રહેવું, ભજનમાં રહેવું અને ભાવે કભાવે એનો મહિમા કરવો. ગમે વસ્તુનો જોજો મહિમા સમજવો જોઈએ. અને આપણા જે અનુભવી પુરુષો પાસે બે જ વાત છે, કાં તો નામનો મહિમા કરશે, કાં તો રામનો કરશે, ગુરુનો કરશે. બે જ મહિમા આપણે સમજવાના. ત્રીજું બધું વાત, બધું જગતમાં ત્રીજું. આપણી પાસે બે જ વસ્તુઓ મુદ્દા, ગુરુ અને એનું નામ બોલો. સદગુરુદેવની જય.